આગળ સમાચારમાં વાત કરીએ સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે, જેમાં લિંબાયતમાં કેમિકલયુક્ત પાણી છોડનારા યુનિટને સીલ કરવાની કામગીરી કરાઈ। કેમિકલયુક્ત પાણી ડ્રેનેજમાં છોડનારા 103 યુનિટને સીલ કરવામાં આવ્યા। વરાછામાં પણ 6 જેટલી યુનિટોને સીલ કરવાની કામગીરી કરવામાં આવી છે। તો તપેલા ડાઇંગ યુનિટો દ્વારા વપરાતું પાણી છોડાય છે ડ્રેનેજમાં। ટ્રીટ કર્યા વગર જ પાણી ડ્રેનેજ લાઇનમાં છોડવામાં આવે છે અને આખરે આ સીલિંગની કામગીરી કરવામાં આવી છે। પાણી ખાડી દ્વારા નદીમાં પહોંચે છે અને જળ પ્રદૂષણ પણ ફેલાય છે। તેનાથી પ્રદૂષિત પાણીથી લોકોના શરીરને પણ નુકસાન પહોંચે છે। લોકોના સ્વાસ્થ્યને ધ્યાને રાખી પાલિકા દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે। કેમિકલયુક્ત જે પાણી છોડે છે તે યુનિટોને સીલ કરવાની કામગીરી કરવામાં આવી છે। કેમિકલયુક્ત પાણી ડ્રેનેજમાં છોડનારા યુનિટ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે। સંવાદદાતા રાબિયા સાલે ફોન લાઈન પર જોડાયા છે। જે લિંબાયતમાં કેમિકલયુક્ત પાણી છોડનારા યુનિટને સીલ કરાયા, શું વિગત? મંતવ્ય ન્યૂઝ દ્વારા સૌ પ્રથમ આ અહેવાલ ચલાવવામાં આવ્યો હતો કે તપેલા ડાઇંગ મિલોમાંથી ગેરકાયદેસર રીતે ડ્રેનેજ લાઇનમાં પાણી છોડાતા રોગચાળાની ફરિયાદો ઉઠી રહી છે અને ત્યારબાદ ખુદ એક કોર્પોરેટર સોમનાથ મરાઠે છે ભાજપના, તે પોતે પણ મેદાને ઉતર્યા હતા। પરંતુ હવે જ્યારે આ ફરિયાદો વધી ગઈ છે ત્યારે પાલિકા એક્શન મોડમાં દેખાઈ રહી છે। સુરતનો જે લિંબાયત વિસ્તાર છે, લિંબાયત ઝોનમાં કેમિકલયુક્ત જે પાણી છે ડ્રેનેજ મારફતે છોડવામાં આવે છે, તેવા ગેરકાયદેસર ચાલતા 103 જેટલા યુનિટોને ફરી સીલ કરાયા છે। સ્મિતા, ખાસ કરીને વાત કરું તો સુરતનો જે વરાછા વિસ્તાર છે ને ત્યાં પણ 6 જેટલી યુનિટો સીલ કરવાની કામગીરી કરાઈ છે। આ તપેલા ડાઇંગ યુનિટો જે હોય છે એ ગેરકાયદેસર રીતે ચાલતું હોય છે। પાણી ટ્રીટ કર્યા વગર તેઓ ડ્રેનેજ લાઇનમાં છોડતા હોય છે, જેને લઈને મોટી બીમારીઓનો પણ અસર થઈ શકે છે અને આની સાથે જ નદીમાં પાણી પહોંચે અને જળ પ્રદૂષણ પણ ફેલાય છે। આવા પાણીથી લોકોના શરીરને, સ્વાસ્થ્યને નુકસાન ના થાય તે માટે પાલિકા દ્વારા અત્યારે આ કેમિકલયુક્ત પાણી ડ્રેનેજમાં છોડવાની કડી વર્તાવવામાં આવી રહી છે। બિલકુલથી જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે જ ટ્રીટ કર્યા વગર જ પાણી છે તે ડાયરેક્ટ ડ્રેનેજમાં છોડવામાં આવે છે અને લિંબાયતમાં કેમિકલયુક્ત પાણી છોડનાર યુનિટને સીલ કરવાની કામગીરી પાલિકા કરી રહી છે।